અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદનને પગલે વિવાદમાં સપડાયા છે. સ્વામિનારાયણના કાલુપુર સ્થિત સંપ્રદાયને માર્ગદર્શન અને સાચા પથ પર ચાલવા માટેનો ઉપદેશ આપનાર અને તેનું આચરણ કરનારા આચાર્યએ જ બફાટ કર્યો છે. થોડા દિવસ પહેલા અનુયાયીઓને ફરિયાદી નહીં તહમતદાર બનીને આવવા માટેની ખુલ્લેઆમ સલાહ આપનાર આચાર્ય લાજવાને બદલે ગાજ્યા. બનાસકાંઠાના દિયોદરમાં ભક્તોને સંબોધતા આચાર્ય કૌશલેન્દ્રએ કહ્યું હતું કે બદનામ થયા તો શું થયું, નામ તો થયું. કોઈ દિવસ ફરિયાદી નહીં થવું, તોમતદાર થવું. તમે આજે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી દે તો છૂટી જાય છે માણસ. આ બહુ સ્પષ્ટ વસ્તુ કહું છું. અને તકેદારી એની નથી રાખવાની. જેમ મેં પહેલાં કીધું ને એમ ટાર્ગેટ નથી આપણે, ટાર્ગેટ એને બનાવવાના છે. અને ફરિયાદ મારા પાસે આવી જોઈએ કે તમે ટીચીને આવ્યા છો અને ટીચજો, હું છૂટ. અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદનને પગલે વિવાદમાં સપડાયા છે. સ્વામિનારાયણના કાલુપુર સ્થિત સંપ્રદાયને માર્ગદર્શન અને સાચા પથ પર ચાલવા માટેનો ઉપદેશ આપનાર અને તેનું આચરણ કરનારા આચાર્યએ જ બફાટ કર્યો છે. થોડા દિવસ પહેલા અનુયાયીઓને ફરિયાદી નહીં તહમતદાર બનીને આવવા માટેની ખુલ્લેઆમ સલાહ આપનાર આચાર્ય લાજવાને બદલે ગાજ્યા. બનાસકાંઠાના દિયોદરમાં ભક્તોને સંબોધતા આચાર્ય કૌશલેન્દ્રએ કહ્યું હતું કે બદનામ થયા તો શું થયું, નામ તો થયું. કોઈ દિવસ ફરિયાદી નહીં થવું, તોમતદાર થવું. તમે આજે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી દે તો છૂટી જાય છે માણસ. આ બહુ સ્પષ્ટ વસ્તુ કહું છું. અને તકેદારી એની નથી રાખવાની. જેમ મેં પહેલાં કીધું ને એમ ટાર્ગેટ નથી આપણે, ટાર્ગેટ એને બનાવવાના છે. અને ફરિયાદ મારા પાસે આવી જોઈએ કે તમે ટીચીને આવ્યા છો અને ટીચજો, હું છૂટ આપું છું. बदनाम हुए तो क्या हुआ, नाम तो हुआ. ये महाराज ने कીધું કે અને કૃષ્ણ ભગવાને કીધું, બધા ભગવાને કીધું કે શત્રુ ભાવે, મિત્ર ભાવે, દુશ્મન ભાવે, ફલાણા ભાવે, કઈ છેલ્લે તો સ્વામિનારાયણ ભગવાનનું નામ દેશે ને.